નમસ્કાર મિત્રો. જ્યારે ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતના હજારો યુવાનો જે છે એ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. કારણ કે ખાખી વર્દી પહેરવાનું સપનું ઘણા બધા ઉમેદવારોનું હોય છે. પરંતુ જ્યારથી આ ભરતીની શારીરિક કસોટી શરૂ થઈ છે ત્યારથી ઉમેદવારોમાં ડરનો માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે. પોલીસ ભરતીની શારીરિક કસોટીની જે દોડ હોય છે એમાં અત્યાર સુધી 8 યુવાનોએ જે છે એ જીવન ગુમાવી ચૂક્યા છે. અને અમુક ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર ફેલ થવાના કારણે જે છે એ આત્મહત્યા પણ કરી ચૂક્યા છે. પરંતુ આપણે જે છે એને સાઈડમાં રાખીએ તો પણ જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીના કારણે અત્યાર સુધી જે છે એ 8 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, માત્ર ને માત્ર હાર્ટ એટેકના કારણે. ઘણા ઉમેદવારો જે છે એ ગ્રાઉન્ડની અંદર દોડતી વખતે હાર્ટ એટેક આવે છે. અમુક ઉમેદવારો જે છે એ ગ્રાઉન્ડ પાસ કર્યા પછી જે છે હાર્ટ એટેક આવે છે. અને અમુક ઉમેદવારોને જે છે એ દોડની પ્રેક્ટિસ દરમિયાન જે છે એ હાર્ટ એટેક આવેલો છે. તો અત્યારે મોટો પ્રશ્ન એ થઈને ઉભો છે, પોલીસ ભરતી કે જીવલેણ ભરતી? કારણ કે આ પોલીસ ભરતીની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ એમનો જીવ ગુમાવ્યો છે. તો શું આ બાબતે સરકારે વિચારવું જોઈએ? શું સમાચાર છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો જે સૌપ્રથમ પહેલા સમાચાર આવી રહ્યા છે તમે જોઈ શકો છો. સુઈગામ તાલુકાના પાટણ ગામના આશાસ્પદ યુવાન ખાંભલિયા ઈશ્વરભાઈનું પોલીસ ભરતીની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. તો તમે જે અહીંયા યુવાનનો ફોટો જોઈ શકો છો, પોલીસ ભરતીની શારીરિક કસોટીની જે છે એ તૈયારી દરમિયાન આ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને એમનું જે છે એ અવસાન થયેલું છે. જે બીજા સમાચાર છે એ તમે અહીંયા જોઈ શકો છો. પોલીસ ભરતીની દોડ પૂરી કરી વતન પરત જતા લુણવાના યુવાનનું હાર્ટ એટેકથી મોત. પિતાની માંદગીને કારણે મોટી ભોયણ ગામમાં રહી મહેનત કરતો હતો. તો આ યુવાનની જે છે એ ખેડા ખાતે દોડ હતી અને ત્યાં જે છે એ દોડ પૂરી કર્યા પછી રિટર્નમાં તેઓ ઘરે આવતા હતા ત્યાં એમને જે છે એ હાર્ટ એટેક આવી ગયો અને ત્યાં જે છે એ એમનું ઘટના સ્થળે જે છે એ મોત થઈ ગયું હતું. અને ત્યાં જે છે એ લઈ જાય એ પહેલા જે છે એ એમનું મોત થયું. અચાનક છાતીમાં દુખાવો થવા પડતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ત્યાં તબીબોએ એમને જે છે એ મૃત જાહેર કર્યા હતા. તો આ પ્રમાણે જે છે એ આવા કુલ 8 કિસ્સા જે છે એ હજુ સુધી આપણા સામે આવે છે અને બની શકે છે કે આના કરતા વધારે કિસ્સા હોય જે આપણા ધ્યાનમાં પણ ના આવે. પરંતુ આ જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીના કારણે આટલા યુવાનોનું જે છે એ અવસાન થયેલું છે. યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે ટ્વીટ કરતા જણાવ્યું છે, વર્તમાન પોલીસ ભરતી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સામાં અમારી નજર સામે આવેલો લગભગ આ 8મો કિસ્સો છે. અહીંયા 7મો લખ્યું છે, એના પછી એક કિસ્સો આવે છે એટલે ટોટલ જે છે એ 8મો કિસ્સો છે. કદાચ એનાથી વધારે પણ હોઈ શકે. આ આંકડો અત્યંત ચિંતાજનક અને હૃદયદાવક છે. કારણ કે જે છે એ 7 થી 8 યુવાનોનું જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન હાર્ટ એટેકથી જ અવસાન થયેલું છે. તો આ જે છે એ બહુ જ મોટો આંકડો કહેવાય અને સરકારે આ બાબતે ચોક્કસથી વિચારવું જોઈએ. આગળ ઇન્ફોર્મેશન છે, શું આટલા બધા મૃત્યુ પછી પણ તંત્ર જાગશે ખરું? આ માત્ર એક ઉમેદવાર નથી ઘટતું, એક આખો પરિવાર વિખરાઈ જાય છે. આશા છે કે સરકાર આ ગંભીર બાબતની નોંધ લેશે અને આ બાબતે ચિંતન મનન કરી યોગ્ય પગલાં લેશે. આગળ તમે જોઈ શકો છો એમને ઇન્ફોર્મેશન આપેલી છે. ભારે હૃદય સાથે જણાવવાનું કે ખેરાલુ તાલુકાના લુણવા ગામના આશાસ્પદ યુવાન યોગેશ કુમાર પરમારનું પોલીસ ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કરી પરત ફરતી વખતે હાર્ટ એટેકથી આકસ્મિક અવસાન થયું છે. એક તરફ પિતાની બીમારી અને ઘરની જવાબદારી હતી તો બીજી તરફ સરકારી અધિકારી બનવાનું અતૂટ સપનું. ખેડા ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની દોડ પૂરી કરી વતન પરત ફરતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. યોગેશ કુમારે મેદાનની દોડ તો જીતી લીધી પણ જિંદગીનો જંગ જે છે એ હારી ગયા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર પર આવી પડેલી આ આગ ફાટી પડે એવા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. તો આવી જે છે એ 7 થી 8 ઘટનાઓ જે છે એ બની ગઈ છે. તો આ બાબતે જે છે એ સરકાર ચોક્કસથી ચિંતન મનન કરવું જોઈએ અને ઉમેદવારોનું જે છે એ શ્વાસ સંકળાય અને એમને જે છે એ જીવ ના ગુમાવવો પડે એના માટે જે છે એ ચોક્કસથી કોઈને કોઈ પગલાં જે છે એ લેવા જોઈએ. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આ પોલીસની ભરતી નથી પરંતુ જીવલેણ ભરતી છે. આપણે આશા રાખીએ કે સરકાર આ બાબતે જે છે એ ચોક્કસથી કોઈ નિર્ણય લેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.